દ્વારકા જિલ્લાના ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય। સિવિલ હોસ્પિટલના પરિસરમાં જોવા મળ્યા મેડિકલ વેસ્ટના ઢગલા। નિયમ મુજબ મેડિકલ વેસ્ટનો યોગ્ય સ્થળે નિકાલ કરવાનો હોય, પરંતુ સિવિલ હોસ્પિટલનું પ્રશાસન જ નિયમોનું પાલન નથી કરતું। સમગ્ર મામલે હોસ્પિટલના અધિક્ષકને સવાલ પૂછાતા પહેલા તો તેમણે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો, બાદમાં બચાવ કર્યો કે કચરાના ઢગલામાં મેડિકલ વેસ્ટ નહીં, માત્ર દવાના ખોખા છે। જો કે મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા હોસ્પિટલ પ્રશાસને કચરાના ઢગલામાં આગ લગાવી મેડિકલ વેસ્ટનો નાશ કરી દીધો। દર્દીઓના સગા કોઈ પણ આવતા હોય ત્યારે એ પણ ગંદકીમાં બીમાર થઈ જતા હોય એવી ચિંતા સેવાઈ રહી છે। તંત્રને ઘણી બધી રજૂઆત કરવા છતાં પણ આનો કોઈ નિવાડો નથી આવતો। એટલે હવે જો આ નિવાડો નહીં આવે તો જાગૃત લોકો છે તે આના પ્રત્યે છે ને આગળ પણ રજૂઆત લેખિત કરવી પડે કે આંદોલન કરવું પડે તો કરવા માટે તૈયાર છે। એટલે તંત્રને વિનંતી જલ્દીથી જલ્દી આ છે જે ગંદકી છે એ દૂર કરવામાં આવે।